નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય બીજો, શંકર અને દક્ષને દ્વેષ થવાનું કારણ। વિદુર કહે છે, મૈત્રેય, દક્ષ અને શંકર તો સાસરોજમાઈ થતા હતા, છતાં તેને વેર થવાનું શું કારણ? હે વિદુર, પૂર્વે પ્રજાપતિઓના યજ્ઞમાં ઋષિઓ તથા દેવો વગેરે આવ્યા હતા। સભામાં દક્ષ આવ્યા ત્યારે તે સર્વે ઊભા થયા। એક શંકર ઊભા ન થયા, તેથી ક્રોધથી દક્ષ બોલ્યા, આ શંકર લોકપાળોના યશને નાશ કરનારો છે, નિર્લજ્જ છે અને માકડાના જેવી તો એની આંખો છે। મારો જમાઈ એટલે મારો શિષ્ય કહેવાય, છતાં વાણીથી પણ મારો સત્કાર કરે છે, ચિતાની ભસ્મથી સ્નાન કરે છે અને હાડકા એ જ એના ઘરેણાં છે, સ્મશાનમાં રહે છે। આનું નામ શિવ છે, પણ આની સર્વ ક્રિયા અશિવ એટલે અમંગળ છે, છતાં બ્રહ્માની આજ્ઞાથી મેં તેને કન્યા આપી છે। આમ શિવની નિંદા કરીને હાથમાં જળ લઈને દક્ષે શાપ આપ્યો, આ શંકરને યજ્ઞમાં ભાગ નહીં મળે। પછી શંકરના મુખ્ય સેવક નંદીશ્વરે દક્ષને શાપ આપ્યા, દક્ષ મોઢા વિનાનો થાઓ, સ્ત્રણ થાઓ। આ દક્ષ પશુ જેવો છે, માટે તેનું બકરાનું મુખ થાઓ। વેદ વાક્યોમાં મોહ પામો, સર્વભક્ષી થઈને ભીખ માગતા ફરો। પછી નંદિકેશ્વરને ભૃગુએ શાપ આપ્યા, શિવનું વ્રત કરનારા પાખંડી થાઓ, શંકરની દીક્ષા લેનારા જટા, ભસ્મ અને અસ્થિને ધારનારા થાઓ। મૈત્રેય કહે છે, હે વિદુર, પછી શંકર અને પ્રજાપતિઓ પોતપોતાને સ્થાને ગયા। ચોથા સ્કંધનો બીજો અધ્યાય સંપૂર્ણ।